નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રીપીઠ આશાપુરા માતાજી નાના રતડિયા ખાતે ગુરુ પૂનમની ભવ્ય ઉજવણી કરાઈ છે। મારું નામ શામજીભાઈ નાકરાણી, રત્નાપુર, હાલે મુંબઈ। હું અહીંયા 3 વર્ષનો હતો ત્યારથી જોડાયેલો છું। ગુરુ પૂર્ણિમા નિમિત્તે દેશભરમાંથી માતાજીના ભક્તો અને ગુરુ મહારાજના અનુયાયીઓ, પરમ ગુરુ મહારાજ અને આદ્ય ગુરુ મહારાજના અનુયાયીઓ અહીંયા આવતા રહે છે। આજે તો બહારથી એટલી બધી સંખ્યા આવી છે કે ન પૂછો વાત, ઘોડાપૂરું ભરાયું છે। હર હંમેશ ગુરુ પૂર્ણિમા રંગે ચંગે ઉજવવામાં આવે છે। પરમ ગુરુ મહારાજ જ્યારે હતા ત્યારે પણ આ જ રીતે ગુરુ પૂર્ણિમા ઉજવતા હતા અને એ જ સિલસિલો આદ્ય ગુરુ મહારાજે પણ ચાલુ રાખ્યો છે। અમે ટ્રસ્ટીગણ અહીંયા ગુરુ મહારાજની પહેલી પૂજા કરીએ છીએ અને પછી આપણા સેવકોને દર્શન કરવાનો લાભ આપીએ છીએ। અમે સદભાગીએ છીએ કે બાળપણથી જોડાયેલા છીએ અને આવા કાર્ય માતાજી અને ગુરુ મહારાજ અમને કરાવતા રહે એ અભ્યર્થના। આ જગ્યા આજે પુરાતન મંદિર માતાજીના મોટા બાપુ ગિરજાદત્ત ગિરિજીના સાનિધ્યથી સ્ટાર્ટ થયું હતું ને હમણાં એની એ સેમ ધુરા અમારા કલ્યાણાનંદ ગિરિજીએ સંભાળી લીધી છે। આ બાપુના મોટા બાપુ હતા ત્યારથી અહીંયાનું જે વિકાસ એક એક કરીને પગથિયા ચડતા ગયા। એના પછી આ કલ્યાણાનંદ ગિરિની બાપુના હિસાબમાં જ્યારેથી એમણે આ પદભાર સંભાળ્યું છે, ગાદી સંભાળી, એના પછી તો આ તમે જુઓ છો એક પૂરું નંદનવનનું આખો પલટ, મતલબ આપણે ઓલ ઇન્ડિયા નહીં, આપણે વર્લ્ડના એમના જે વિચારો છે ગુરુજીના, એ વિચારોથી આખી દુનિયામાં આપણે મતલબ શ્રીપીઠનું નામ થાય અને શ્રીપીઠનું કામ થાય, એ એમનું આ વિચાર છે અને એ વિચારને સાકાર કરવાનો હિસાબમાં આ તમે જુઓ છો કે મંદિરનું નિર્માણ જીર્ણોદ્ધાર પાછો થઈ રહ્યો છે। એ બી એક અદ્ભુત આપણે જે કહીએ ને કે આ શ્રીપીઠનું જે આ થશે, નિર્માણ થશે, એ મતલબ પબ્લિક જોવાને લાયક થશે। સૌપ્રથમ તો આજના શુભ દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાની સૌને જય ગુરુ મહારાજ। તેમજ રતડિયા નાના એટલે મહંત શ્રી બ્રહ્મલીન ગિરજાદત્ત ગિરિજીની તપોભૂમિ તરીકે આપણે જાણીએ છીએ અને હર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમાની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી થઈ છે। પૂર્વ સંધ્યાએ ગઈકાલે રાત્રે સંતવાણીનું અને ભજન કીર્તનનું પણ આયોજન હતું। આજ સવારે જેમ ટ્રસ્ટીગણ અને સૌ ભાવિકો સાથે મળી અને ગુરુ પૂજન બાદ અત્રે ફરી પાછા આપણે ભજન કીર્તનમાં જોડાયેલા છીએ અને તમે જોઈ શકો છો એમ આ જગ્યાનો દિવસો ને દિવસ વિકાસ થઈ રહ્યો છે અને વધુ ભક્તો આ જગ્યામાં આવી અને ગુરુજી પાસે, માતાજી પાસે પોતાના આશીર્વાદ લે। અને અહીંયા તો એવું છે, મારું જાતનો અનુભવ કહું તો સવારના માંગો અને સાંજે મળે। તમારી નીતિ અને ભાવના, શ્રદ્ધા સાચી હોય તો આ જગ્યા ઉપર આપની હરેક મનોકામના પૂર્ણ થાય છે। સાથે સાથે વિશેષમાં જણાવવાનું કે આજના શુભ દિવસે સમસ્ત ભારત વર્ષની અંદર જેમ ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને સરકાર શ્રી અચૂક કરશે એ પણ આપણે ખાતરી છે, એવી જ્યારે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે અત્યારે ગાદીપતિ મહામંડલેશ્વર કલ્યાણાનંદ ગિરી બાપુના સાનિધ્યમાં અને એની પ્રેરણાથી અમે ટ્રસ્ટીગણ અને તેમજ સેવક સાથે મળી અને આ કાર્યક્રમની અંદર, આ ઝુંબેશની અંદર આજ જોડાયેલા છીએ અને આવેલા તમામ ભક્તોએ આ ઝુંબેશમાં પોતાની હાજરી પુરાવી અને પોતે પણ એક સહી આપી અને અમારા જે આગળનું કાર્યવાહી છે ને જે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે ગુરુજીના સાનિધ્યમાં અને એમની પ્રેરણાથી, તો સમસ્ત ભક્તજનો પણ આ કાર્યમાં પોતાનું યોગદાન આપી અને આવનારા સમયમાં પણ આપણે સૌ સાથે મળી અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર થાય એ ઝુંબેશ આજના દિવસે અહીંયાથી એક ફરી પાછી શરૂ કરવામાં આવી છે। તો સૌ ભક્તોને અપીલ કરું છું કે આવા સદકાર્યની અંદર, આવા સાચા કાર્યની અંદર, જીવદયાના કાર્યની અંદર આપણે સૌ સાથે મળી અને માતાજીના આશીર્વાદથી આપણે આમાં ચોક્કસથી ખરાઈ કરી ઉતરીશું। એવા શુભ આશીર્વાદ આપણે ગુરુજી પાસેથી આપણે મળ્યા છે। એ જ ફરીને આજના દિવસની સૌ ભક્તોને જય ગુરુ મહારાજ।